નખત્રાણા તાલુકાના રસલિયા પાસે 20 જેટલા નીલગિરીના વૃક્ષોનું આડેધડ નિકંદન કરી નાખવામાં આવ્યું છે. જોકે વન વિભાગને આ સમગ્ર ઘટનાની જાણ થઈ હોવા છતાં કોઈપણ પ્રકારનો કાર્યવાહી નહીં કરવામાં આવતા વન વિભાગ સામે પણ યક્ષ પ્રકારના સવાલો ઊભા થયા છે. વૃક્ષના નિકંદનના કારણે વૃક્ષ પ્રેમીઓમાં નારાજગીની લાગણી જોવા મળી છે. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા રસલિયા પાસે વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું. લીલા વૃક્ષોનું આડેધડ નિકંદન કરવામાં આવ્યું હતું. રસલિયા ઉખેડા માર્ગ પર દાયકાઓ જૂના નીલગિરીના વૃક્ષો અચાનક કાપી નાખવામાં આવે છે. અંદાજે 20થી વધુ વૃક્ષ કાપી નાખવામાં આવે છે. 50 ફૂટથી ઊંચા આ વૃક્ષો હતા, જે 20 ફૂટ વૃક્ષોને ધરાશયી કરી નાખવામાં આવ્યા છે. ઉખેડા રસલિયા માર્ગમાં મોટી સંખ્યામાં નીલગિરીના વૃક્ષો આવેલા છે. વૃક્ષોના નિકંદનના કારણે વૃક્ષ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. વન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરાઈ, પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે. ખાસ કરીને મીઠા અને લીલા વૃક્ષનું નિકંદન કાઢવું એક કાયદેસરનો ગુનો બને છે. આમ છતાં જંગલ ખાતાએ કેમ કાર્યવાહી કરી નથી તે એક યક્ષ સવાલ જોવા મળી રહ્યો છે.